જય શ્રી રામ ગાઈસ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. હવે થોડી વાર પહેલાં જ ઉઠ્યો, નાહ્યો, ફ્રેશ થયો ને દુકાન બાજુ આવ્યો. મેં કર્યું કાલે ગણેશ ચતુર્થી છે તો આજે બપોર બાજુ ગણપતિ લેવા જાય લાગે. તો મેં કહું આ બાજુ જોઈ આવું કાંઈ છે કેવું છે તે. તો તેમાં જેનુભાઈ મળી ગયો, આપણો લેજેન્ડ. તો બેસીએ જરા વાર, 1-1:30 વાગે કંઈ લેવા જવાના છે ગણપતિ. તો જોઈએ પછી કેવું છે પ્રોગ્રામ આજનો. ટેમ્પો છે કે 4 વ્હીલર છે, હું છે તે ખબર નહીં. એ જંગલી રમીવાલા એ જાડો, એ જાડો, એ હા હા વાટ લગા લાખવાનો. ઓહો, દુર્લભ કસબ આખો ઉજ્જૈનનો ડોન પેલાને માર લાખેલો જેવો પુનર્જન્મ. તો ગાઈઝ હવે ચાલ્યા છે આપણે સંજાણ ગેસ લાખવા માટે. તૈયારી ચાલુ આવવાની. આ ગાડી લઈ જાના છે, આ ગાડી નહીં આપણે ડ્રાઈવર લઈ જાના. ડ્રાઈવર લઈ જાય આ ખબર નહીં ને બીજો એકાદ ટેમ્પો ને આ બાબુભાઈ પાણીવાલા બાર પર પાણી આપવા છે. બાર પર પાણીનું કાંઈ કામ, દારૂ મળે તો પાણી બી પીતા જાય ને. બેડવા જોઈએ કે નહીં કાંઈ? બેડવા એટલે અમારે જ્યાં શરીફ જાય તે ઠંડુ ને પાણી જ પીતા છે ને, બાકી આપણે થોડી કઈ પીતા છે. હવે એક તો ગાઈઝ હવે આપણે ચોતરા પર આવી ગયા છે, રેડી થાઈને. 1 વાગ્યાનું કીધેલું, 2 વાગી ગયા છે. હજુ અહીંયા જ 3:30 વાગે કઈ બોલાવ્યું છે તો જાય. પછી આ આપણો મેજિકલ વોચ વાળો પપ્પુ ફાઇટર્સ પેટ પર ઝૂમ કરતો છે, પેટ પર ઝૂમ કરતો છે. 8 કરોડનો માલિક, દુબઈ રિટર્ન ના અમારી 108. આને તો ઓળખતા જ તમે. હા, ત્યાંથી ખદેડી મૂકેલા, ત્યાંથી આયા ત્યાં પેટ પર ઝૂમ કરતો છે. અંદર લે. બાકી આ બધા ભીડું લોક આપણા તે 1 4 વ્હીલર દેતા, બીજી ને ટેમ્પો બી રેડી છે. ઓહો, ગેમ ચાલુ થઈ ગઈ છે ગાઈઝ. આપણે પછી મળીએ. ગાઈઝ આપણા વડાપાવનો નાસ્તો આવી ગયો છે. એ રાતના 12 વાગે કોણ મેસેજ કરે? ફોન તો માર્યો નહીં ભાઈ. આપણો પૂના વાળો ભીડો બી આવેલો છે. ભીડો ને વીરુભાઈ નો મોબાઈલ લીધેલો છે. કોંગ્રેચ્યુલેશન. પૈસા ડોનેટ કરજો, થોડા પૈસા ડોનેટ કરજો. હપ્તો ભરવાનો છે. ખાવા પૈસા નહીં ખાવા તો પૈસા છે. પાવડા આવી ગયા છે ભાઈ આપડા. બોમ્બે વાલા. તો ગાઈઝ હવે આપણે નીકળવાની તૈયારી થઈ ગઈ છે, નીકળી જવાનું હવે. આ 4 વ્હીલરમાં છે ને એક જ ગાડી ને બીજો એક ટેમ્પો, તે બીજા લોઠા લોક છે. ટેમ્પામાં મજા આવતી. ચાલે બસ ટેમ્પામાં આવી બેહા. આખો ટેમ્પો ભરાઈ જવાનો છે. ચલો એ ઘા ચાલો એમ કે નહીં તમે કરું નારગોલ જાના બાજુ કા લઈ જાઓ કત્તલવાડે આ બાજુ. હા ભાઈ કાઈ ગઈ પડું. ઇન્સ્યોરન્સ કાઢેલું છે કાઈ? પાટલા લીધેલા કાઈ? ઓકે સાહેબ. ઓ સાહેબ, ગણપતિ બાપ્પા બેનર વાળું કેવું છે? કુકુ દાદા, ગણપતિ બાપ્પા કુકુ દાદા બોલો ની દાદા કહારું બેહાડેલા દેવા તું ઉતર. હા, એક નંબર જગા પર બેહ્યો તેજસ તો વચ્ચે બસાડી બી તો 2-4 જણ બેહાઈ જવા તે. લે ચાવી कहाँ चाहिए था? वसाड़ी छतरी ने वो बद्दू से काढ़े। टेम्पो निकली गयो भाई ने, આપણે
પછાડી પછાડી જાય ધીરે ધીરે. ગાઈસ તો આપણે વડાપાવ ખાધા ને નારગોલ લાવ્યા છે તો વડાપાવ ખાઈ જાય એમ કે. ફેમસ વડાપાવ દરિયા કિનારે. આંટી નામ આંટી નામ શું તમારું? મારું ઇન્દુબેન. હા ઇન્દુબેન ફેમસ વડાપાવ છે નારગોલ કિનારે. જે કોઈ નારગોલ આવે એ લોકો ખાઈને જાજો અહીંયા. હા ને પોલીસ વાળા બી મળી ગયેલા છે આપણને સાહેબ લોકો. મસ્ત મસ્ત ગુડ માણસ છે એકદમ વ્યવસ્થિત વાત. હા એ તો હવે કાંઈ કેમ એ લોકો ખારું તો. નાસ્તો થઈ ગયો છે હવે જાય ગણપતિ બાપ્પા લેવા. આ એક ઇકો છે, આ એક બલેનો ને તે તો આપણો છોટા હતી ગઈ ગઈ. જામ બધું પબ્લિક આવેલું છે. કાંઈ પેલી હા હા આપણી રાની બી આવી ગયેલી છે 1916. પપ્પા લેઠી આવ્યા એ તો સરોંડામાં કામ ચાલે તા જ જાહે એટલે એમ પપ્પા લેઠી આવ્યા. એમ અંધારું જેવું કેમ દેખાય? બ્રાઇટનેસ ઓછી છે કાંઈ? તું તો ચમક્યા જેવો કરે તો. કુકુ બોલાવે પાછી સુઈ જાજે. હા એ મારા ખોડામાં સુઈ ગયેલી હતી. વડાપાવ ખાવા ઉઠી. તો ગાઈસ આપણે અહીંયા આવ્યા છે ગણપતિ લેવા માટે. મારે મેટે કઈ માટે ત્યાં ગરદી બહુ છે તો આ બાજુ વરસાદ જો આવવાનું થઈ રહેલું તો ગાડીમાં આવ્યા. હા બચારી બાઈ વેફર ખાયા કરે. ધીના વેફર બી ખાવાની ઈચ્છા જેવી થઈ ગઈ છે. ભૂખ લાગે. કુકુ એક આપે એક લેમ મેં એક લેમ. હા બાઈ હારી છે નાની ખાવા પડે છોકરા લોકો માંથી બી ભૂખ લાગે તો કાંઈ કરવા. ક્યારથી ડાબી આગળ ખબર નહીં પડે કાંઈ કે કુકુ ચાલુ નહીં છે અંદરથી પૂનામાં નહીં લાવી તો અહીંયા સંજાણમાં જ છે. એક ગાઈસ ઇકો એક નંબર બનાવ્યા મેં કરું ઇનબિલ્ડ આવેલું એમ. હા પાવર વિન્ડો વાળું આ બધું અલગથી સિસ્ટમ લગાવેલી છે. તે તો આવતું જ ભીડું. હા લોક વાળું ખબર નહીં આ કે નહીં. બાકી આ પાવર વિન્ડો વાળું ને બનાવેલું છે. ગાઈસ આ છે આપણો ગિરગાંવ નો રાજો. ગિરગાંવચા રાજા ગણપતિ બાપ્પા મોર્યા. તો ગાઈસ આપણે ગણપતિ બાપ્પા લઈને નીકળી ગયેલા છે ને બધા નાના નાના જૂતા એટલે મારે પછી ટેમ્પામાં આવવા પડ્યું પકડવા. એક નંબર ગણપતિ છે ભાઈ આ વખતેની. ગાર્ડન થઈ જાય. પહેલે લીધું જ છે જાણે પણ પછી તમને પાછો બતાવું તો આપણે લોકેશન પર પહોંચી જાય એટલે. ગણપતિ બાપ્પા આપણે ટેમ્પામાં ને પછાડી 2 4 વ્હીલર છે. આના પછાડી એક 4 વ્હીલર થી માં નાની ગણપતિ ને અહીંયા મોટી ગણપતિ ને આપણો નિમેશભાઈ દુર્ગેશ નાઈ તે પછાડી નાની ગણપતિ. હલકેલું હતું ભાઈ મેં જોયું ત્યારે હલકેલું જોતે જ ખુશકાઈ લાલ હલગવાનું કઈ નહીં. જવાને ફૂટે દે ભાઈ. ચાલ હલગવાનું છે. ભીંધાયેલા લાલ લાગે ફટાકડા. કમજોર से लागे. કમજોર से लागे. એવું સામે જામ તેવું ગણપતિ બાપ્પા મોર્યા મંગલ મૂર્તિ મોર્યા ગિરગાંવ કે રાજા કી જય ગિરગાંવ કે રાજા કી જય ગણપતિ બાપ્પા મોર્યા આલા ગિરગાંવચા રાજા આલા. બોલો યાર કાઈ કમજોર જવા પડ્યા.
તો ગાઈસ આપણે આવી ગયા છે અહીંયા સ્કૂલ પર આપણી જગા પર ને આ છે આપણું ડેકોરેશન ગયા વર્ષનું જ જેવું થીમ છે સિમ્પલ એન્ડ સ્વીટ ખાલી અહીંયા બધું કંઈ પેપર જેવું ચીટકાવાનું બાકી છે બાકી બધું રેડી ને આપણી 2 મૂર્તિ ગણપતિ બાપ્પાની તો ગાઈઝ હવે આપણે આવ્યા છે પાછા સ્કૂલ પર ઉજાગરો કરવા પડશે આજે નાઇટ આઉટ તો આપણા કેવલભાઈનો બર્થડે છે તો કેક લાવ્યા હવે કેક કટ કરીએ બર્થડે સેલિબ્રેશન હેપી બર્થડે કેવલભાઈ દેખાયા કરતો થેન્ક યુ કે નહીં હા તો કેક બેક કાપીએ પછી આજે જમવાનો બાકી જ છે 10 વાગી ગયા ઘરે જઈને જમવા પડે પાછું જયદેવ જયદેવ હેપી બર્થડે કેવલભાઈ કાંઈ લખાલું કેક પર કેવલ બરાબર છે ચાલો ભાઈ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ ડિયર કેવલભાઈ હેપી બર્થડે ટુ યુ પૈસા વસૂલ થઈ ગયા ભાઈ 30 રૂપિયા લીધેલા કઈ કેટલા 8 લગાડ નાખવાનો વધારે દારૂ ભરલો લાગે હા હમણે તને દેખાયું હેપી બર્થડે ઓય ગાર ન લે ભાઈ કટ નહીં કરવાનો છે ગાર બાર લે તે ભરચુક નોટ છે ભાઈ કટ કરવામાં આવશે નહીં કઈ બી હેપી બર્થડે ભાઈ અહીંયા જો ની હા કાપ કેક હવે હા ભાઈ જીમ વાલા તો મગન લાગી જાય તો ભરચુક નોટ છે એ બધા આપણા ભીડું લોક ફ્રી ફાયર વાલા આ એમ પોતે ફ્રી ફાયર વાલો ને આ કૌશિક નૂબ કૌશિક હકીકત ભાઈ ઓન કેમેરા મજાક નહીં કર્યા કરો અહીંયા જો કૌશિક કિલ કાઈ તારા જેવા 10 આવે ને તો બી હાથે જ મારું કૌશિક ઓન કેમેરા ચેલેન્જ કૌશિક ને કિયા કરું કેવલ ઓન કેમેરા તારા જેવા 10 આવે તો બી મારું કૌશિક જોઈ લે અહીંયા હા કિલ ને કઈ માથામાં મારવાનો સાચી જ વાત ને અંદર જઈને જોઈ આવીએ જરાક ડેકોરેશન તો બધું પટી ગયેલું છે તે જીલેટીન પેપર લગાવવાનું તે લગાવ્યું કે નહીં ઓહો ભૈયાજી એક નંબર કામ કર્યું ભાઈ આ પેપર લગાવીને કેમ ઓગાત જેવા રહી ગયા તો એટલે જ તમે એમ એ રીતે જ આવ્યો એમ કોઈ કાંઈ બોલતું રહે સંભળાઈ જાય તો ભાઈ કોણ જવા લેવો તો ચાલો તો ગાઈસ કેક બેક કટિંગ કર્યું કેવલભાઈનો ને ઘેરે જઈને જમી આવ્યો હવે અહીંયા જ આખી રાત ટાઈમ પાસ કરીએ ગાડ તો બોલાય ને હવે કાંઈ જેવો કેમ બીજું તો જોઈએ પછી અહીંયા કાંઈ પ્રોગ્રામ છે પત્તા બત્તા રમીએ કા જાનો જાતો મારા 500 રૂપિયા કેકમાં ચાલી ગયા હા ભાઈ 250 રૂપિયાની કેક લાવ્યો ને તાર 500 રૂપિયાનો લોસ થઈ ગયો 100 રૂપિયા તો મેં મોકલેલા હે કોઈ 50 આપતું નહીં મામા આ લાઈટ પડ્યા કરે નહીં દેખા હે હા દેખાય છે બિલ બનાવેલા આપણને લાગે કઈ નહીં તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીને મળીએ કાલે બીજા બ્લોગમાં જે કોઈ નવું હોય એ લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો